એ બધાએ સાફ થઈ ગયા. એટલે આપણે પણ એક જ કે આપણો ખીલો મૂકવાનો નહીં. જો ખીલાથી દૂર ગયા પતી ગયું. એટલે આપણે જે આ ખીલો મજબૂત છે તો એ પકડી રાખજો. નિયમ નિશ્ચયને પક્ષ એ પણ આપણા એક જ હોવા જોઈએ. કારણ કે જો નિયમ ના હોય, નિયમ વગરનું જીવન નકામું. પણ એમાં નિશ્ચય ના પડે. નિયમ તો હોય પણ એમાં નિશ્ચય ના હોય, નક્કી જ ના હોય. નિયમ તો કરો પણ નિયમનો કોઈ સમય ના હોય, નક્કી ના હોય, નિશ્ચિત ના હોય કે નિયમ ક્યાં કરવો ક્યારે કરવો. તો એની અંદર નિશ્ચય જોઈએ અને એની સાથે સાથે પક્ષ. એટલે કે આપણે જે કોઈ નક્કી કર્યું હોય તો એક છોડીને બીજે ક્યાંય જવાય નહીં. એક જ પક્ષ. એટલે કે આપણે જે ઈષ્ટદેવ માન્યા કે જે આપણા ગુરુ માન્યા તો પછી એક જ હોવા જોઈએ. અને દુનિયામાં બધું બદલાય પણ બે કે ત્રણ વસ્તુ નથી બદલાતી. કે આપણે ગુરુજીએ કહેલું છે ને આપણે હરિસ્વામીના મુખે સાંભળેલું છે કે એક જ કે ક્યારે માં બદલાય છે. આપણી માં ક્યારેય નહીં બદલાય. બદલી શકો તમે કે મારે આ માં નથી જોઈતી, ચલો બીજી માં. પણ જે માં એ માં, એ રીતે ગુરુ પણ જીવનમાં એક જ હોય. કે આપણે ગુરુ પણ એ રીતે આપણું કોઈ પણ કે આપણા ઈષ્ટદેવ તો એક જ જોઈએ. તે રીતે ભાઈ મંદિર તો ભાઈ જ્યાં ત્યાં માથા ટેકવે. ઠીક છે, આપણી શિક્ષાપત્રીમાં લખીશું કે ભાઈ રસ્તે જતા કોઈ દેવસ્થાન આવે તો એને આપણે વંદન કરવા આદરથી, પણ માનવા તો એક જ ઈષ્ટદેવની એકનો જ મંત્ર, એક જ જપ એ આપણે રાખવું જોઈએ. તો એ વિશેષ ના કહેતા હું મારું વક્તવ્ય વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. બહુ સરસ છે ભક્તજનો. રૂપકનું નામ છે અસદગતિથી સદગતિએ. અને આ જે પ્રસંગ બનેલો છે એનું જે રહસ્ય છે એ તો પછી રૂપક પૂરું થયા પછીથી કહીશ. પણ હવે આપણે રૂપક નિહાળીએ. સંપ્રદાય સાથે સંકળાયેલું જ આ એક પ્રસંગ છે તો નિહાળીએ. અસદગતિથી સદગતિએ. આવું ક્યાંથી શીખ્યો? આ તો મારો દીકરો કેટલો હોશિયાર છે. તુરંત કવિ, તરત જ ચાલતા ચાલતા કવિતાની રચના કરી દેશે. વાહ દીકરા વાહ. ચાલો બેટા, હવે તું કહે છે તો ચાલો બેટા આપણે જઈએ ગામમાં આટો મારવા. ચાલો બેટા આપણે જઈએ ગામમાં આટો મારવા. વાહ બેટા વાહ. એ બેટા જો આ શું છે? આ તો કઈ ગણપતિ દાદાની દેરી છે. ગણપતિ દાદાને તે કદી પૂજન કર્યું છે? નથી કર્યું ને? જો શીખવાડું. ચલો અહીંયા આવી જાઓ આગળ. ચલો ગણપતિ દાદા પેલા પગે લાગો અને શ્લોક સરસ બોલવાનું. હો બોલો. ઓમ ગણાનાન્ત્વાં ગણપતિગું હવામહે નિધિનાન્ત્વાં નિધિપતિગું હવામહે. આવડશે? કાંઈ વાંધો નહીં બેટા, તું જરૂર હોશિયાર થઈ જાય, ચિંતા ના કરીશ. હા આવો. ચાલો ચાલો ચાલો. અરે જુઓ, એના મહાન અને સમગ્ર ગુજરાતમાં જેમની નામના છે એવા સાક્ષાત મિત્ર પંડિતજી, જેમના એકના એક મોટા પુત્ર સાથે જીવન કરે. તો ચાલો આપણે ભણવા જઈએ એમને. ચાલો ચાલો. પિતાજી, આ શ્લોક બોલવાથી, પૂજા કરવાથી શું થાય? અરે બેટા, કેટલો ભોળો છે મારો દીકરો. વાહ દીકરા વાહ. બેટા, આ રીતે શ્લોક બોલીને પૂજન કરીએ ને તો આ જે તારા જેવા નિષ્ફાળ વાળા ગણપતિ દાદા છે ને એ આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણે કોઈ તકલીફ કે વિઘ્ન ના આવે બેટા. તો બહુ જ સારું. હા ચાલો ચાલો. સુખી રહો સુખી રહો ખેડૂતો, સુખી રહો. પંડિતજી, તમે તો અમારી ધોળકા નગરીનું ગૌરવ છો. સાચી વાત છે પંડિતજી. આપના કાવ્ય પ્રબંધ, રસશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર તો આખા મહાગુજરાતમાં અજોડ છે. આપની તોલે તો આ મહાગુજરાતમાંથી બીજો કોઈ પંડિત આવી શકે તેમ જ નથી.
ના ભાઈ ના, એવું કાંઈ જ નથી ભાઈ. અરે પંડિતજી, આ તો આપની મહાનતા છે. બાકી આપનું ઘર તો સમગ્ર ગુજરાત ભરમાં ફંકાય છે. વિદ્વતા અને વિજયતા, શ્રી અને સરસ્વતી બંને આપનું. અને પંડિતજી, એટલે તો બીજા પંડિતો આપને વાચસ્પતિ કહીને સંબોધન કરે છે. અરે પંડિતજીની તો શું વાત થાય. એ તો અર્થશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, વેદ, વેદાંગો અને ઉપનિષદમાં એમની અદ્વિતીય પ્રતિમાની પૂર્ણ છાપ પડી ગઈ છે. ટૂંકમાં કહીએ તો પંડિતજી, આપણી આ ધવલનગરીનું નામ આપના કારણે જ આખા મહાગુજરાતમાં પંકાય છે. એવું કાંઈ જ નથી ભાઈ. આ તો જો ધ્યાન રાખીને ભણીએ ને તો આપણે પણ વિદ્વાન થવાય. અને એ જ રીતે વર્ષો સુધી તપસ્યા કરીને આ બધી વિદ્વત્તા મેં પ્રાપ્ત કરી છે. અને મારી પણ એ જ ઈચ્છા છે કે મારામાં આ રહેલું સર્વ વિદ્યાનું જ્ઞાન મારા એકના એક વાલસોયા દીકરાને આપું અને એને પણ મારા જેવો જ વિદ્વાન ને પંડિત બનાવું. હો અરે આ શું કહું, મારા વાલા દીકરાને જોઈને મને આમ ગદ થઈ જાય છે. વાહ દીકરા વાહ. પિતાજી, તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરી અને તમારા જેવો જ્ઞાની અને વિદ્વાન પંડિત બની. વાહ વાહ દીકરા વાહ, તે તો મારી 36 છાતી ફૂલાઈ કાઢી. વાહ દીકરા વાહ. અરે પંડિતજી, મોરના ઈંડાને ચિતરવાના ના હોય. અમારો આ પુત્ર પણ તમારાથી વધારે નામના. જરૂર જરૂર, ચોક્કસથી. લ્યો ત્યારે મારે જરા વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય થઈ ગયો છે. ચાલો ત્યારે. સુખી રહો. ચાલો બેટા. આપણી આ ધોળકા નગરીનું ગૌરવ છે કે આવા મહાન વિદ્વાન પંડિત આપણી નગરીમાં રહે છે. જો ભાઈ, એ બધું સાચું. પંડિત સાચા, ભણેલા સાચા, વિદ્વાન સાચા, પણ શું પણ એટલે ભાઈ બધું સાચું, પણ આમ પણ શું કરો છો? જે કહેવું હોય તે કહી દો. જો ભાઈ, હું એકલો નહીં કહેતો, આ ગામના બધા કહે છે. બરોબર છે કે આ પંડિતજી વિદ્વાન તો છે જ, બરોબર, પણ મેં જિંદગીમાં કોઈ દાડો ભક્તિ કે સત્સંગનો છોટો જોયો નહીં. એમનો કોઈ દાડો મારા ફેરવતા જોયો નહીં. અને આ પુણ્યદાન તો કોઈ દાડો નોમ જ નહીં લે. બોલો. વાત તો સાચી છે હો, પણ આપણે શું મોરના ઈંડા, પણ આપણે શું એ તો હવે એમને જોવાનું. હા, હેડો તાણ, હેડો આપણે જઈએ. હઉ, હેડો. એ રામ રામ. પપ્પા, હવે આપણે ક્યાં જઈએ છીએ? બેટા, હવે આપણે આ બટુક કુમારો જે આપણી રાહ જોઈ રહ્યા છે ને, આપણા ઘરે જે વેદ શાળા ચાલે છે તે એમને આપણે ભણાવવા જઈએ. હા, ચાલો. દેવી સાંભળો છો? આ આપણા એકના એક વાલસોયા પુત્રનું ધ્યાન રાખજો પાછા. હો, હું હમણાં જ આ બટુકને ભણાવીને આવું છું. બેટા, તું તારી મા પાસે રમ. હો, હું હમણાં જ વિદ્યાર્થીને ભણાવીને આવ્યો બેટા. હો, આને પાછો જો તોફાન ના કરતો, નહીં તો વાગી જાય, ક્યાંક છોલાઈ જાય તો. બરોબર, એટલે શાંતિથી રમજે બેટા. હા, રામ ગુરુદેવ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુખી રહો બટુક કુમાર, સુખી રહો. બેસી જાઓ. ચાલો તો હવે મને કોણ કહેશે આપણે ગઈકાલે શું શીખ્યા હતા? ચાલો તમે બોલો તો. અને આપણે સંસ્કૃતના ક્રિયાપદોના રૂપો શીખ્યા હતા. બહુ સરસ. હવે આજે આપણે બીજા આગળ સંસ્કૃતના ક્રિયાપદના રૂપો શીખીશું. તો હું જે બોલું એ સૌ મારી સાથે બોલશો. બરોબર? બોલો. ઈ વાહ મહ. ઈ મહામહ, એ મારો માહો. કોણ
ચાલો ઉભા થઈ જાઓ. શું બોલ્યા તમે? એ મારો માહો. એ મારો માહો. ચાલો કોણ બોલશે? હું શું બોલ્યો? બોલો તમે. ઈ વહ માહો. બહુ સરસ. સાંભળી દામુ શું બોલવાનું? ઈ વહ માહો. બહુ સરસ. બેસી જાઓ. ચાલો હવે ધ્યાન રાખીને સાંભળજો પાછા. હો ચાલો હવે આગળ બોલો આપણે. સી થ થ. બહુ સરસ, બહુ સરસ, બહુ સારું બોલો છો તમે લોકો. અરે પુંડરીક બેટા, તું તોફાન ના કરીશ દીકરા, તને વાગી જશે ક્યાં. હા, બહુ તોફાન નહીં કરવાનું. જાઓ બેટા, અહીં મા પાસે રમો. હા હવે બોલો. રામ રામો રામા. રામ રામો રામા. ગામ ગામો ગામા. કોણ બોલ્યું? રામુ. કેમ ડામું? ચાલો વધી જાઓ. કેમ આવી ભૂલ કરો છો? હું શું બોલ્યો? ગામ ગામો ગામા. રામ રામો રામા. ચાલો કોણ કે છે? હું શું બોલ્યો? ચાલો તમે બોલો. રામ રામો રામા. બહુ સરસ. સાંભળ્યું શું બોલવાનું? રામ રામો રામા. ચાલો બેસી જાઓ. બહુ સરસ. ચાલો હવે આપણે આગળ બીજા ક્રિયાપદના રૂપો શીખીશું. તો કોણ બોલશે? બધા સાથે બોલશે. બોલો. ટી તહ અંતી. તે તારી આંટી. કોણ બોલ્યું? દામુ દામુ દામુ. વાહ દામુ, ઉભા થઈ જાઓ. ચાલો. કેમ દામુ? કાન નથી આપણી પાસે, બુદ્ધિ નથી આપણી પાસે, સમજણ નથી આપણી પાસે. કેમ આમ ભૂલ કરો છો? કોણ બોલશે? હું શું બોલ્યો? બોલો. ચાલો. બહુ સરસ. બેસી જાઓ. બોલો શું બોલવાનું? હા. અરે અરે પુંડરીક, અરે મારા દીકરા. પડી ગયો દીકરો. ક્યાં વાગી? અહીંયા નહીં દીકરાને. ક્યાં વાગી? બીજો એ વાગી પગે. વાગી નથી બેટા. અરે અરે બેને તમને કેટલી વાર મેં કીધું છે, આપણા દીકરાનું ધ્યાન રાખો તમે. આ એકનો એક તેજસ્વી પુત્ર, એને ક્યાંક વાગી જશે, એને કંઈક થઈ જશે તો તમે કામમાં ને કામમાં કઈ બીજું યાદ જ નથી કરતા. ધ્યાન રાખજો હવે ફરીવાર. જા બેટા. હો ગુરુદેવ, અમને હજી ભણાવવાનું અધૂરું છે. હવે દીકરાનો વાગી છે મારા. હા બેટા, વાગી નથી ને? હા કઈ વાંધો નહીં. હવે શાંતિથી બેસ બેટા. હો તોફાન નહીં કરવાનું. બેસી જાઓ અને દેવી ધ્યાન રાખજો પાછા તમે પણ. સારું, તો હવે આપણે આગળ છે ને અષ્ટાધ્યાયી સુધીના પાઠનું શ્રવણ કરીશું. બરોબર? બધા મારી સાથે બોલશે. બરોબર? હરિ ઓમ રાત્ર દેવતા પુરુષા. સહસ્રાક્ષ બહુ સરસ, બહુ સરસ બોલો છો. ચલો હવે આગળ. સભોમેં ગોમ ધર્મા તત્કૃત્વા. બહુ સરસ. હવે અલગથી એકલો બને કોણ કહેશે? અત્યારે આપણે છેલ્લી કડીમાં શું બોલ્યા? દામુ, ચલો તમે બોલો. મને પૂછવાનું તો તમને શું પૂછીશું આપણે? ચાલો છેલ્લી કડીમાં કોણ આપણે શું બોલ્યા? બોલો તમે તો. બહુ સરસ. જો દામુ, આ તારી છેલ્લી ભૂલ માફ કરું છું. આવતીકાલે ફરીવાર જ્યારે પણ આવે ત્યારે આ શ્લોક 10 વાર લખીને લાવવાનો છે. બરોબર? સારું, તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલું. આવતીકાલે ફરીવાર ભણીશું. બરોબર છે? સારું. સુખી રહો બટુકો, સુખી રહો. બાજુમાં
ઘરમાં માતા કામે વળગે છે અને નાનો બાળક તેલની ભરેલી લોઢાની કોઠીમાં બાળ ભાવથી ડોકાવા જતા ઢળી પડ્યો અને થોડી વારમાં રામશરણ થઈ ગયો. થોડી વાર પછી ગ્રહપત્ની ઘર કામથી પરવારી પુત્રની બાળ કાઢતા પુત્ર તેલની કોઠીમાં ડૂબેલો જોઈ માતા મોહ વિવશ બની હા પુત્ર કહી કોઠીમાં ઝંપલાવ્યું અને માતા પણ પ્રભુના દરબારમાં પહોંચી ગયા. આવો ત્યારે હવે આ મારા પુંડરીકની પરિવાર બહાર તો કાઢું, એને ક્યાંક વાગી તો નથી ને? આ છોકરાઓ ભણાવવામાં પાછું ધ્યાન બી નથી રહેતું ને. પુંડરીક, ઓ પુંડરીક, ક્યાં ગયો પુંડરીક? કઈ સાંભળતો જ નથી, બહુ તોફાની છે. પુંડરીક, પુંડરીકની માં, અરે તમે પણ નથી બોલતા કઈ? કેમ કોઈ બોલતું નથી? અચ્છા, તમે મારી જોડે આંખ મીચોલી રમો છો એમ ને? હા હા, તો જો હમણાં જ શોધી કાઢું. ક્યાં છે? અરે આ રહ્યો. અરે અહીંયા તો કોઈ નથી. અચ્છા, દરવાજા પાછળ. હા હા, અરે અહીંયા પણ નથી. મારી વેદપુરીની પાછળ છે ને, ઘરમાં સંધાઈ ગયા લાગે છે. હો હા, અરે આ દેખાયો છો કોટીની પાછળ પુંડરીકનો હાથ દેખાયો, મેં પકડી લીધો. આહા, પુંડરીક, અલ્યા પુંડરીક, અલ્યા પુંડરીક કેમ બોલતો નથી? સુઈ ગયા? અલ્યા ચાલા કરે, મસ્તી કરે. બોલો બેટા પુંડરીક. પુંડરીક, પુંડરીક, પુંડરીક. નહીં બેટા. અરે પુંડરીક, આ શું થઈ ગયું તને? પુંડરીક, હે ભગવાન, હે મારા બાપ, આ શું થઈ ગયું મારા એકના એક દીકરાને? પુંડરીક, જય પુંડરીક. આ બાળ સાધવીનાનું આ ઘર મને ખાવા જાશે. આ દેવી પણ અરે રે રે. નહીં નહીં નહીં, હવે હું કોના માટે જીવું? લાવ ત્યારે હું પણ નહીં, હવે હું પણ નહીં જીવું. મારે નથી જીવવું. ઉતરો ભાઈ. રામ રામ એ રામ રામ, રામ રામ. સુનજે. બસ કોશિશા. એ ગિરવા. બસ. રામ રામ. તમે કોઈ વાત કરી જા. કેવી વાત? લો ડીલાવાળો પંડિત નહીં? જીઓ જીઓ. અરે આપણો પોળવાળો. અરે પેલી છેલ્લી પોળવાળો. ઓહો. હીરો ભૂખ્યો છે. ના હોય. તું વાત કરે છે? હા, આખું ગામ ચંદુ વાત કરે છે. હું વાત કરો છો લ્યા? સકની આપો તો હેડ જોઈ જાય. હેડો. આજ તો તાર જવું જ પડે ને. આજ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આપણા ગામને જુવાને કે હા, હા. હા, બરોબર છે. અલે ઉભા રહો લે. હું જોઉં છું. અલ્યા હું રામભાઈ, તમે પણ ઉલ્લુ હતું ને, હું તમે કટ કરતો હતો. પંડિતજીની દેવી ખખડાવે છે. મારું જીવનું હારું જબરું અંધારું છે. અલ્યા તમને ના માને રોલા. અલ્યા અવાજ આવે તો
પાછા નહીં તો માથે લેવા દે ભાઈ વડદેવા છૂટા થઈ ગયા. ભાઈ એ તો આપણા કોઈ કરમ હારા છે તે બચી ગયા નહીં તો રોમ રોમ થઈ જવાનું હતું વાસના રહેવાથી પુત્રને પત્નીને સૌને આ જગતની વાસના હોવાથી એને ભૂતનો અવતાર આવ્યો છે અને એના જ મકાનમાં ભૂત બનીને રહે છે અને જે કોઈ ભૂલી ચૂકે કદાચ એ ઘર તરફ જાય તો એનું મૃત્યુ થઈને આ ભૂત એને પોતાની ટોળીમાં ભેળવી દે છે. આ રીતે એક મોટી ભૂત સેના એ ઘરની અંદર રહે છે. આમ પંડિતનો ભર્યું ભાદર્યું સુખી કુટુંબ નાશ પામ્યું. પંડિતજીને ગૃહ વાસના રહી જવાથી બ્રહ્મ રાક્ષસની ગતિને પામે છે. પોતાના મકાનમાં વિકરાળ ભયંકર રાક્ષસ થઈને રહ્યો. આથી પોતાના મકાનમાં કોઈને રહેવા દેતો નથી, ઉતરવા દેતો નથી. કોઈ રડ્યું ખડ્યું નસીબ જોકે ઉતરે તો સવારમાં જીવતો જવાબ પામે નહીં. એક સમયે જે ઘરમાં ઋષિના આશ્રમ જેવું શાંતિનું સ્થાન લાગતું તે હવે ભૂતિયા મકાન તરીકે ઓળખવા લાગ્યું. આખા ગામમાં એ સમાચાર ફેલાઈ ગયા કે હકીકતમાં પંડિતજીનો પરિવાર ભૂત થયો છે ને એ મકાનમાં જ રહે છે. ત્યારથી એ મકાનનું નામ પણ કોઈ લેતું નહીં, એ તરફ કોઈ ડોકાતું પણ નહીં. એ મકાનનું નામ લેતા જ સાંભળનારનું કાળજું ફફડી ઉઠતું. કેટલાક વર્ષો પછી આગળ જે ઘટના બને છે તે હવે નિહાળીએ. બસ મજામાં. મજામાં ને બસ ભાઈ જે છોકરો બસ સારું છે. એમ ના મારે એવું જ છે ભાઈ. રામ રામ ભાઈ રામ અલ્યા ભાઈ એ રામ રામ. એટલે ચોકન હેડ્યા ક્ષેત્રે ભાઈ હા હા એનો તાર થોડું વાર મોડું તાર ભેગા થયા છીએ તે હા બરાબર છે બરાબર છે. લો તાર હા હાય અલ્યા સગનિયા ભાઈ સુગંધ બુગંધ આવે છે. આરી આરી જબરી સુગંધ આવે છો હો. તો પછી આ તો મારી ઘરવાળીએ જે ખાવાનું બનાવ્યું છે એવું થાય છે કે સિત્તર શું તેલ લેવા એનો જમી લઉં યાર. અલ્યા તું હું વાત કરી હમણાં મારે તો કાલ રાતે તો ખાવાનું કોઈ ઠેકોણ જ નહીં. ઓહો તે સવારમાં હું તો ખેતરમાં જવાની તૈયારી કરી ભાઈ મેં તો બરોબર છે અને પેલી બાથું બચતી હતી અને મને તો થઈ ગયું કે તો અંત જાપતી મારું તેલ લેવા જેવું બધું ખેતર અને બેતર બરોબર છે એવું છે આ કામ બધું. ધીરુભા જબર તમે નહીં લાયા. હા લ્યા તમે લીલા લીલા લાગો છો. આમાં હું કહું તમને આજે તાર ભાભી શું કહે છે મને ખબર છે કે તાર લોટ પતી ગયો છે. એટલે પણ ઘંટી નથી લે પેલી. ભાઈ ઘંટી તો હોય જ ને તે મેં એ જ કીધું કે આ પડી ઘંટી ધરી નાખો લોટ. હા તે મને શું કહે છે ખબર છે કે તાર ઘંટીની પાટલી તૂટી જાય છે. ઓહો એ આપણે પેલી છેલ્લી કોળવા બાબુલાલ નહીં મિસ્ત્રી. ઓહો બીજો લઈ જાઉં છું ને કે આપણે છેલ્લી કોળવા. બરાબર છે. એ બધું તો ઠીક મને હું જવાબ આલ્યો એ ખબર છે શું આવ્યો? વિચારો જ ખરા. અલ્યા તારી ઘરવાળી તને ખબર લે અમને ચોથી ખબર અલ્યા તો મારી તો છે. હા મને કહે છે કે તમે ઊંધા પડો અને તમારા બૈડા ઉપર ઘંટી મેલું અને પછી હું લોટ કરું. આ જીરુબા તમારી
ઘરવાળી જબરી હો. આ બૈરોન તો કોમ જ એવું ભાઈ સાચી વાત છે. કપાડા મારા બીજું કાંઈ તમારી ભાઈ હવે આ બધી બૈરોન બૈરોની એક વાત નીકળી છે ને બસ હું કહી દઉં. ચક્કર તાર હેડો કાલ મારા બે છોકરા એ વાતો કરતા હતા. પેલું ટીવ્યું. હા ટીવીઓ મીડિયું બોલો એ પેલો મીડિયો પેલા ટીવી ને કહે શું કે કે આપણા ઘરમાં આપણી માનું કોણ આવતી યાર ગોભરો બોલે તો પેલા ખબર હે દુનિયા પૂછવા વાળું શું આવ્યો કે આપણા બાપા તારે છોકરા કલાકાર છો. અલ્યા તનો છોકરો તો કોઈ નહીં કેવા જેવું થઈ બોલ આ જોયું ને આવું ને આવું બધું મારા છોકરાને બાર પર નાચ કાપવા બેઠા છે ઓહો. આ રીતે બીજું કોઈ નહીં થયું જોઈ ચાલ કંપી ના હા એકદમ શાંતિ છે ભાઈ આજે કોઈ આવતું નહીં ભાઈ હું આ જબલપુરીમાં અજાણે છું અને વિદ્યાભ્યાસ કરવા માટે અહીં આવ્યો છું તો મને કોઈ મહાન વિદ્વાન એવા પંડિતનું ઘર બતાવશો? અરે આ બતાવીશું ને ભાઈ કેમ નહીં બતાવીએ ફરો લે ફરો આ સર બધું ક્યારે આપણે પેલા ભૂતવાળા ઘરમાં મૂકી દઈએ. ઓ પેલો પૂછ્યું ઘર ઓ ઠપકારો એટલે તું તો પંચાયત કરી આટલી બધી મોટા ભાઈ જો પેલું ડેલું દેખાય અંધારું છે ને પેલું હા એ જ વાત પતિનું ઘર છે એટલે તો જાય પણ ત્યાં જઈને ડેલું ખખડાવજો એટલે તમારું કોમ પૂરું. અલ્યા ભાઈ કોમ પૂરું એટલે તમે જ્યાં ભણવા આવ્યા છો ને એ તમને એ તો ભણવાના વિદ્યાભ્યાસ શીખવાડતી. તમારો ખૂબ ખૂબ આભાર. એ હાથ ભાઈ આમ રામ રામ ભાઈ ભાઈ, રામ રામ ભાઈ, રામ રામ. રામ રામ. ભાઈ આમાં આપડા ક્ષેત્રે નીકળીશું નવો નીકળવા કરો નકર પછી હમણાં જો હોજે અમારે મોડું થયું ને તો કોઈ કહેવાય જેવું જ નહીં. હેલો મારી વાલી ભૂત ટોળીઓ આજે કોઈ જીવતું બચવું ના જોઈએ અને સાંભળો એક પરંપરાગત પ્રાંતિ હતું એ વિદ્યાભ્યાસ કરવાની લાલસાથી આપણી ધોળકા નગરીમાં આવ્યો છે તો એને ડરાવી ધમકાવીને અરે ડરાવી ધમકાવીને નહીં યાર સાંભળો એ બાળકને જોઉં છું ને અને મારો પુંડરીક મને યાદ આવી જાય છે મારો એકનો એક વાસો એ પુંડરીક મને યાદ આવે છે તો એને છે ને આપણે બતાવવું નથી એક કામ કરીએ તમે અત્યારે બધા પોતપોતાનું રૂપ છુપાવી લો અને હું પણ મારું રૂપ છુપાવી લઉં તમે બની જાઓ વિદ્યાર્થી અને હું બની જાઉં તમારો વિદ્યાગુરુ બરાબર પછી આગળ જોઈએ આપણે શું થાય છે જો એને ભણવાની ઈચ્છા હશે તો ભણાવીશું નહીં તો પછી